ગુસાઈજી પ્રભુ ચરણને સાક્ષાત ઠાકોરજી શ્રી વલ્લભની ભીતર દેખાય છે. ગોપીનાથજીનો એવો ક્રમ હતો. અનેક અનેક આચાર્યો શ્રી વલ્લભમાં અનન્ય આસક્તિ વાળા થયા. શ્રી હરિરાય મહાપ્રભુજી અખંડ પાઠો કરેલા છે. વૈષ્ણવ સાથે રોજ પધારી જાય સંકીર્તન કરવા માટે. પિતૃચરણના એમને ગમ્યું નહીં. આ રીતે આપ આચાર્ય કુળમાં છો, આમ વૈષ્ણવની વચ્ચે બેસીને અડધી અડધી રાતના કીર્તન કરો છો. ઓરડામાં પૂરી દીધા. અને હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભનું સ્મરણ કરી રહ્યા છે. અખંડ સર્વોત્તમનો પાઠ કર્યો. સાક્ષાત મહાપ્રભુજી અને ગુસાઈજી બંને હરિરાયજીની સન્મુખ પ્રગટ થઈ ગયા. બંને શ્રી હરિરાય મહાપ્રભુના મસ્તક પર હાથ રાખી આશીર્વાદ આપ્યા. અને હરિરાયજી ત્યારે પદ ગાયું, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હૈ માથે. અને એટલે જ તો એક શ્રી વલ્લભ મહાપ્રભુ કહેવાયા અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ કહેવાયા. ગુસાઈજી અને પ્રાચીન આચાર્યો પ્રાચીન ગ્રંથોમાં તો એવા ઉલ્લેખ છે કે જે ઠાકોરજીએ લીલાઓ કરી વ્રજમાં, એ સઘળી લીલાઓ મહાપ્રભુજીએ ફરી કરી છે. જે લીલાઓ કરી, 24 અવતારોની સામ્યતા તો છે જ, પણ કૃષ્ણ રૂપે બ્રજમાં પધારીને જે લીલાઓ કરી એ સઘળી લીલાઓ થઈ. કયું સૌથી પહેલા ઠાકોરજી બ્રજમાં પધાર્યા, માતા પિતાથી દૂર થયા બાળક. કે મૃત જાણી લક્ષ્મણ ભટ્ટજી ઇલ્લમા ગારુજી મૂકીને મહાપ્રભુજીને પધારી ગયા ચૌડા ગામમાં. અને ત્યારે સ્વપ્નમાં આજ્ઞા કરી કે હું પ્રગટ થયો છું. કૃષ્ણ અવતારમાં પણ ઠાકોરજી પ્રગટ થયા અને વસુદેવ દેવકીથી દૂર થયા. થોડા મોટા થયા પ્રભુ એટલે પૂતના આવી. પૂતના અવિદ્યાનું પ્રતીક છે ને ભગવાને પૂતનાને મારી. પૂતના, પૂત એટલે પવિત્રતા અને ના એટલે અપવિત્રતા. એટલે કે જે અનેક દોષોથી ભરેલા જીવો હતા એને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપીને પાવન કર્યા, સર્વ દોષોમાંથી મુક્ત કર્યા. એમ ઠાકોરજીએ પૂતના મારીને બ્રજભક્તોની અવિદ્યા દૂર કરી, એમ મહાપ્રભુજીએ આ હજારો દોષોથી ભરેલા જીવને બ્રહ્મ સંબંધ આપી અને સર્વ દોષોમાંથી મુક્ત કર્યા છે. પછી તૃણાવર્ત આવ્યો. તૃણાવર્ત એટલે આંધી. મહાપ્રભુજી જ્યારે બિરાજતા હતા ભૂતલ પર માયાવાદની આંધી ચાલતી હતી અને મહાપ્રભુજી આંધીને દૂર કરી શુદ્ધ અદ્વૈત ભક્તિ માર્ગને પ્રગટ કરી. ઠાકોરજી જ્યારે માખણ ચોરી કરવા માટે પધારતા, સમગ્ર કૃષ્ણ લીલાની સમાનતા બતાવવામાં આવી છે. અને માખણ એટલે શું છે? નિત નવીન ભાવ. મહાપ્રભુજી સર્વના ઘરમાં ઠાકોરજી પધરાવી અને એના ચિત્તને, એના ભાવને મહાપ્રભુજીએ ઠાકોરજી સ્વરૂપે ગ્રહણ કર્યા છે. આગળ કૃષ્ણ લીલાનું જો દર્શન કરો, બકાસુરને ઠાકોરજી માર્યો. બગલો એ દંભનું પ્રતીક છે. મહાપ્રભુજીએ પણ જે દંભ માયાવાદનો ચાલી રહ્યો હતો, બધું મિથ્યા છે, બધું આમ છે, અને જે દંભ રૂપી ભક્તિ ચાલી રહી હતી, અનેક મતો પોતપોતાની રીતે ચલાવી રહ્યા હતા, ખોટા ખોટા તર્ક વિતર્કો આપીને મહાપ્રભુજીએ શુદ્ધ ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ પ્રગટ કરી અને આ દંભને દૂર કર્યા છે. આગળ ધેનુકાસુર વધની કથા આવે છે. ઠાકોરજીએ ધેનુકાસુરને માર્યો, તાડવનમાં રહેતો. મહાપ્રભુજી કહે ધેનુકાસુર એ દેહાધ્યાસનું પ્રતીક છે. અને વ્રજભક્તોનો ઠાકોરજીએ દેહાધ્યાસ દૂર કર્યો. એમ જ મહાપ્રભુજીએ ભગવત સેવા માથે પધરાવી અને તનુ વિત્તજા સેવા આપી અને પોતાના શરીરથી ઠાકોરજીને લાલ લડાવવાનો ઉપદેશ આપી વૈષ્ણવના દેહાધ્યાસને દૂર કરી દીધો. જે લીલાઓ વ્રજમાં ઠાકોરજીએ કરી એ સઘળી લીલાઓ, એવી સઘળી કૃપાઓ મહાપ્રભુજીએ કરી. ગૌચારણ લીલા કરી અને ગૌચારણમાં ઠાકોરજી ખુલ્લા ચરણાર વિંદથી વ્રજમાં પધારે છે વનમાં. એમ મારા મહાપ્રભુજીએ પણ 3 વાર ખુલ્લા ચરણાર વિંદથી ભારત વર્ષની પરિક્રમા કરી અને ગૌને ચારવી. ગૌ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને એક ચોક્કસ દિશામાં ચારણ કરીને લઈ જવું. તો આ સર્વ વૈષ્ણવની ઇન્દ્રિયોને ભગવત સન્મુખ કરી આ જ ગૌચારણ લીલા છે. તો જે લીલાઓ ઠાકોરજી વ્રજમાં કરી એ સઘળી લીલા મહાપ્રભુજી પ્રગટ થઈને કરી છે. કયો ઠાકોરજી વેણુનાદ કર્યો અને વેણુનાદ કરી પોતાની સુધાનો સંબંધ સર્વ જીવોને કરાવ્યો. તો શ્રી મહાપ્રભુજીએ પણ પોતાની વાણીનો વેણુનાદ કરી, પોતાના વચનામૃતનો વેણુનાદ કરી અને સર્વ જીવોને સુધાનું રસપાન કરાવ્યું છે. કારણ કે આપણી વાણી તો સ્વરૂપાત્મક છે અને આપણી વાણી દ્વારા, એ વાણી એ જ આપણો વેણુનાદ છે.
ઠાકોરજી આગળ દાવાગ્નિનું પાન કર્યું અને દાવાગ્નિ આ મોહ લોભ આ બધું અગ્નિ સમાન છે, જીવને બાળે છે અને જીવનું સમર્પણ કરાવી સર્વ દોષોમાંથી જીવને મુક્ત કરે. ઠાકોરજીએ ગોવર્ધન ધરણની લીલા કરી, ગિરિરાજજીને ધારણ કર્યા, ઇન્દ્ર કોપાયમાન થયા, વર્ષા કરી, છત્ર બનાવીને ગિરિરાજજીને ધારણ કર્યા. આ જીવનમાં આવતી બધી વિપત્તિઓ એ આ ઇન્દ્રના કોપ સમાન છે, પણ મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદનો આશ્રય રૂપી છત્ર આપણને આપી આપણી રક્ષા કરી છે આ કલયુગથી. બાકી આ કલયુગના કોપથી કોઈ બચી શકે એમ નથી, પણ શ્રી વલ્લભનો જેને આશ્રય કર્યો, મહાપ્રભુજી જેનો હાથ પકડ્યો, એને આ કલયુગના કોપમાંથી મુક્ત કર્યા છે. જે લીલાઓ ઠાકોરજીએ કરી એ સઘળી લીલાઓ મહાપ્રભુજીએ કરી. ઠાકોરજી રોજ ગૌચારણ કરવા સખાઓની સાથે જ પધારતા, તો એમ મારા મહાપ્રભુજી પણ દમલાજી, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કશ્મીરી, રામદાસજી, આ બધા વૈષ્ણવની સાથે મહાપ્રભુજી વિચરણ કરે છે, જેમ ઠાકોરજી સખાઓની સાથે પધારતા. જે લીલા વ્રજમાં ઠાકોરજી કરે એ લીલા મારા મહાપ્રભુજી કરે. ઠાકોરજીએ મહારાસ કરે તો મારા શ્રી મહાપ્રભુજીએ પણ સાક્ષાત કલિયુગમાં પણ મહારાસના દર્શન જીવોને કરાવી દીધા છે. જે જન ઉપર મહાપ્રભુજીની કૃપા થઈ, કૃષ્ણદાસ અધિકારી જેમની રાસલીલામાં આસક્તિ હતી, ટોડકા ઘરામાં ઠાકોરજી પધાર્યા અને ત્યાં પધાર્યા, ભેંસા પર સવાર થઈ, થયું કે રાજા હુમલો કરે છે. અરે એ તો એક નિમિત્ત બનાવ્યું અને ટોડનો ઘનો આજે પણ છે અને ત્યાં રાસ ચોતરો છે અને ત્યાં મહારાસ થયો અને કૃષ્ણદાસ અધિકારીએ પદ ગાયો છે. આ મહારાસ ઠાકોરજીએ કરાવ્યો અને મહાપ્રભુજીએ પ્રગટ લીલાના દર્શન કરાવ્યા, એ રાસલીલાનો અનુભવ કરાવ્યો. એ મહારાસ રાસ પંચાધ્યાયના અર્થો, ગૂઢ અર્થોને પ્રગટ કર્યા છે અને કેવલ સુબોધનીજીનું ગાન કરતા 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 જીવને મહારાસનો અનુભવ થઈ જાય છે. તો જે લીલા વ્રજમાં ઠાકોરજી કરે એ સઘળી લીલા મહાપ્રભુજી કરી. 11 વર્ષ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા છે. જો આપણે એક શાસ્ત્રનો એક છે કે આવું ક્યાં લખ્યું છે કે 11 વર્ષ ઠાકોરજી બિરાજ્યા? તમે દરેક ગ્રંથો તપાસી લો. આપણે કહીએ 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા, કયા ગ્રંથમાં લખ્યું છે? દસમસ્કંદમાં કોઈ ઉલ્લેખ ખરો? દ્વિતીય સ્કંદમાં, તૃતીય સ્કંદમાં જ્યારે ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ થયો અને એમાં બાલ લીલાનું વર્ણન આવ્યું અને ત્યાં કહ્યું છે એકાદશ સમાસ તત્ર ગુઢાર્ચી સબલો વસત. ત્યાં એ ઉલ્લેખ મળે છે કે 11 વર્ષ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા છે. દસમસ્કંદમાં તમને ક્યાંય ઉલ્લેખ નહીં મળે સ્પષ્ટ રૂપે કે 11 વર્ષ બિરાજ્યા. પણ એ તૃતીય સ્કંદમાં જ્યારે તીર્થયાત્રા કરવા માટે વિદુરજી નીકળ્યા છે અને ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો અને ત્યાં જ્યારે ચર્ચા થઈ અને ત્યાં બાલ લીલાનું વર્ણન કર્યું અને ત્યાં એમ કહેવામાં આવ્યું કે 11 વર્ષ ઠાકોરજી બિરાજ્યા. તો 11 વર્ષ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા. તો મારા મહાપ્રભુજીએ પણ 11 સ્વરૂપો વ્રજમાંથી પ્રગટ કર્યા છે. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો તો લગભગ 11 સ્વરૂપો, આ જે નિધિ સ્વરૂપો છે એ મહાપ્રભુજી વ્રજમાંથી પ્રગટ કરી વૈષ્ણવના માથે પધરાવે છે. તો જે લીલા ઠાકોરજીએ વ્રજમાં કરી એ સઘળી જ લીલા શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પધારીને કરી. એટલે તો લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી શું. એ સઘળી લીલાઓ પ્રગટ કરી છે. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા વેદ પારગાય નમઃ. 9મું નામ આપણે શ્રવણ કર્યું હતું, અવગાહન કર્યું હતું. આપ વેદના પારંગત છો, વેદ માર્ગને આપ જાણનારા છો ને આચરનારા છો. પેલા પ્રસંગમાં આવે છે કે પેલા રાજાએ પૂતળું બનાવ્યું કાલનું અને જે બ્રાહ્મણ જાય એની પાસે દાન આપવા માટે બનાવ્યું સોનાનું અને એક આંગળી ઊંચી કરે એટલે બધા બ્રાહ્મણો પાછા વળી જાય. બેઠક ચરિત્રમાં પ્રસંગ આવે છે ને, પોતાના જેવું રાજાએ સોનાનું પોતાનું કાળરૂપી પૂતળું તૈયાર કર્યું દાન આપવા માટે. બધા લાલચથી જાય એની પાસે અને એક આંગળી ઊંચી કરે એટલે બધા બ્રાહ્મણો વારા ફરતી પાછા જતા. મહાપ્રભુજી પધાર્યા અને પેલા કાળરૂપી પુતળા એક આંગળી કરી, મહાપ્રભુજીએ 3 આંગળી કરી અને પેલો નતમસ્તક થઈ ગયો. અર્થ કર્યો કે હું એક સંધ્યા કરું છું. મહાપ્રભુજી કે અમે ત્રિકાલ કરીએ છીએ.
પેલું વંદન કર્યું. વેદ પારગ મહાપ્રભુ વેદના જાણકાર છે અને વેદના સાચા અર્થોને શ્રી વલ્લભ જાણે છે. સોમ યજ્ઞ આદિ કરી અને યજ્ઞની સંસ્કૃતિને જીવિત રાખી છે મહાપ્રભુજી. યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા અને એક સુંદર નવો યજ્ઞ જેમાં કોઈ વર્ણની બાધક નથી એવો સેવા યજ્ઞ મહાપ્રભુજી આપણને આપે છે. આપણે ત્યાં તો પ્રભુને આરોગ આવવું એ જ સૌથી મોટો યજ્ઞ છે. જ્યારે 56 ભોગ કરવાની ઈચ્છાથી ગિરધરજી ગુસાઈજી પાસે પધાર્યા અને વિનંતી કરી કે મારે એક મોટો યજ્ઞ કરવો છે. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું કે બાબા, આપણે ત્યાં તો ઠાકોરજીને આરોગ આવવું એ જ સૌથી મોટો યજ્ઞ છે. પ્રભુ સીધા ગ્રહણ કરે છે, પણ મહાપ્રભુજી વેદની મર્યાદા રાખે છે. સર્વ સંસ્કારો આજે પણ વલ્લભ કુલને થાય છે. આપણે લોકો એમ કહીએ કે આપણે તો ભક્તિ માર્ગના જીવ, આપણે આ વેદ માર્ગથી શું? લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. લૌકિક વૈદિક નો ત્યાગ. પણ આપણે હોશિયાર એટલા બધા છીએ કે લૌકિક નથી છોડતા પણ વૈદિક છોડી દઈએ છીએ. મહાપ્રભુજી લૌકિક વૈદિક બંનેની વાત કરી, પણ આપણે ચતુરાઈ એવી કરીએ કે સેવા, આપણે તો સેવા માર્ગના વૈષ્ણવ એટલે વૈદિક કર્મ બધા મૂકી દઈએ અને લૌકિક બધું જ ચાલુ રાખીએ. તો લૌકિક અને વૈદિક બંનેની વાત છે. પણ જ્યાં સુધી દેહાનુસંધાનની વિસ્મૃતિ નથી થતી, દેહાભિમાન જ્યાં સુધી છે ત્યાં સુધી મહાપ્રભુજી કે આ બધા વિધિ વિધાનો પાળવા જોઈએ. સિદ્ધાંતોનું અનુકરણ થાય, ભાવનાઓનું અનુકરણ ન થાય. ભગવતી જનો જે કરે એનું અનુકરણ આપણાથી ન કરી શકાય. 84-252 તો કેવા જીવો પર કૃપા ને કેવી આજ્ઞાઓ મળી છે, પણ એ આજ્ઞાઓ એમના માટે હતી, બધા માટે નહોતી. સબરીના એઠા બોર રામ ખાય એમાં કોઈ વાંધો નથી, પણ આપણે એઠા કરીને ન ધરાય, કારણ કે આપણે સબરી નથી. એનું અનુકરણ ન થાય. ભગવત કૃપા જેના ઉપર થઈ હોય એને સિદ્ધાંત ન બનાય. સિદ્ધાંત તો શાસ્ત્રોમાં હોય, ફોલો શાસ્ત્રોને કરાય. ભગવાને કોઈના પર કૃપા કરી હોય તો એ કૃપા વ્યક્તિગત હોય છે અને સિદ્ધાંતો સમષ્ટિગત હોય છે. એટલે કોઈના પર થયેલી કૃપાને સિદ્ધાંત બનાવીને અનુકરણ નહીં કરે. સેવા પણ કરતા હોય તો ફલાણા બેન તો આ રીતે કરે, પેલો બીજો ચાલુ કરી, તો આ રીતે ન થાય. નહીં તો પેલી વાર્તા જેવું થાય, પેલી દાંતણ મૂકતા ને, પછી જોડીએ દાંતણ મૂકતા. પધારે ગામમાં પૂછ્યું કે દાંતણ કેમ મૂકો છો? પેલા મૂકે છે એટલે મેં મૂકે. પેલા તું કેમ મૂકે છે? કે આમ ફરતા છેલ્લે એક માજીનું નામ આવ્યું કે આ માજી ભગવતી છે ને એ દાંતણ મૂકતા, એટલે આખા ગામે શરૂ કર્યું ભોગમાં. પૂછું માજી તમે કેમ મૂકો? કે દેરાજ હું તો બહુ ગરીબ છું, મારા ઘરે તો ચમચી એ નથી, એટલે હું તો ચમચીનો ભાવ કરીને દાંતણ ભોગમાં મૂકતી, આવો ભાવ કરતી. તો બાજુવાળા જોવે, પેલા કે એક હું તો 2 ધરી શકું, પેલો 2 દાંતણ ધરે, પેલો હું તો 3 ધરી શકું, પેલા 3 ધરે. એ કે તો પછી જુડી ધરવાનું શરૂ કરી. ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગમાં આવે છે, એક ભગવતી વૈષ્ણવ બહુ શરીરથી બહુ જાડા, બહુ મોટા, ધોતી પહેરે એટલે સેવામાં જયારે બેસે એટલે ધોતીની લાંગ ખુલી જાય. પેલા બાજુવાળા જોવા આવે કે અચ્છા સેવા કરતી સમયે લાંગ ખોલી દેવી જોઈએ. તો જે સેવામાં જાય ધોતીની લાંગ ખોલીને સેવામાં બેસે. ગોકુલનાથજી પધારે કે આ કરે છે શું આ લોકો? પછી જાણતા છેલ્લે એક વૈષ્ણવનું નામ આવ્યું કે તમે કેમ આવો? કે જે શરીર ભારે છે અને બેસું છું તો ધોતીની લાંગ ખુલી જાય છે. તો આવું ન થવું જોઈએ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ગીતાજીનું એ વાક્ય આપણને સૌને ગમે કે પત્ર પુષ્પ ફૂલ તપ જલ જે પણ ધરે એ ભક્તનું હું આરોગું છું. એ વાક્ય બહુ ગમે. પણ કોનું આરોગું? ભક્તનું. આપણે બધા ભક્ત થયા નથી, આપણે બધા ભક્ત થવાની પ્રોસેસમાં છે. આ બધું ભગવદી જનો માટે આજ્ઞા છે. આપણે ભગવદી થઈ નથી. હા, આમાંથી કોઈ થઈ ગયું હોય તો પછી એને ધન્યવાદ છે. કોઈને એમ લાગતું કે હું બહુ મોટો ભગવદી છું તો એને પ્રણામ. પણ આપણે તો ભક્ત થવાની પ્રોસેસમાં છીએ. આપણે આ બધું કરતા કોશિશ કરીએ છીએ કે આપણે ભક્ત બની જઈએ. અને એટલા માટે ભાવનાઓનું અનુકરણ નહીં, સિદ્ધાંતનું અનુકરણ થાય. કૃપાનું અનુકરણ ન થાય, સિદ્ધાંતનું અનુકરણ. તો વેદ પારગ શ્રી મહાપ્રભુજી વેદને જાણનારા છે. કારણ કે આપણું તો આખું કુળ જ એ તૈત્રીય શાખા ભારદ્વાજ ગોત્ર તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શ્રુતિ અવતાર સાક્ષાત વેદનો અવતાર હતા યજ્ઞ નારાયણ ભટ્ટ. અને આપના વંશમાં પણ ગણપતિ થયા, ગંગાધર થયા, કેવા વિદ્વાનો થયા. સાક્ષાત એમ કહેવાતું કે એ જેની આગળ આજ્ઞા કરે એમના પૂર્વજો એવા પ્રતાપી થયા, એમના ચરિત્રો એવા આવે છે. કેટલા વિદ્વાન થયા કે એકવાર બ્રાહ્મણોએ પરીક્ષા કરી, એક પાડાને લઈને આવ્યા
એમને એટલા વિદ્વાન, એમને કહ્યું જેની આગળ વેદ મંત્ર બોલવું એ વેદ મંત્ર બોલવા લાગે. એક પાડાને પકડીને લાવ્યા ને કહ્યું કે આને વેદ ભણાવીને બતાવો. અને આપે જયારે વેદ મંત્રો બોલ્યા એના મુખમાંથી વેદ મંત્રો નીકળવા લાગ્યા. એક પૂર્વજ એવા પ્રતાપી હતા, સાક્ષાત સૂર્ય રૂપ હતા, અને એમને દિવસના સમય અંધકાર કરીને બતાવેલો. એવા પ્રતાપી વિદ્વાન, એવા વેદના અધ્યાસુ, એટલું બધું વેદ સાથે આત્મસાત કરે એવા યજ્ઞ નારાયણ ભટ્ટ આમ આહુતિ આપે અને યજ્ઞ નારાયણ પ્રગટ થઈને હાથથી એ આહુતિનો સ્વીકાર કરે. એવા પ્રતાપી આચાર્ય. તો શ્રી મહાપ્રભુજી પણ એમના વંશમાં છે, બ્રાહ્મણ કુળમાં છે, એટલે વેદની સગળી મર્યાદાઓને આપ રાખે છે. અને છેલ્લે છેક સંન્યાસ ગ્રહણ કર્યો છે. સમગ્ર મર્યાદાઓ આપે સાચવી છે. અને એ જ વેદની મર્યાદાઓ આજે પણ વલ્લભ કુલના પરિવારમાં સચવાયેલી છે. તેવા શ્રી વેદ પારગાય શ્રી વલ્લભના ચરણોમાં દંડવત પ્રણામ કરતા આગળના શ્લોકનું ગાન કરી એમાં રહેલા મંત્રોનું સ્મરણ કરીશું. માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસર ભક્તિ માર્ગાબ્જ માર્કંડ स्त्री शुद्राद्युतिक्षव. यह श्लोक में गुसाई जी प्रभु चरण महाप्रभु जी का नाम कह रहे हैं. 10वां नाम मायावाद निराकर्त्रे नमः. 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 मायावाद નિરસ્ત કરનારા છે. મહાપ્રભુજીના સમયમાં માયાવાદનો ખૂબ જ પ્રભાવ. ચારે બાજુ માયાવાદી વિચારધારા ફેલાયેલી હતી. કારણ બૌદ્ધ મતનું ખંડન કરવા શંકરાચાર્યજી પ્રગટ થયા, માયાવાદનો વિસ્તાર કર્યો. પણ હવે શુદ્ધ ભક્તિ માર્ગનું સ્થાપન કરવા માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, જેમાં ભગવાનને પણ માયાથી લિપ્ત કહેવામાં આવ્યા. આ બધું મિથ્યા છે એવી વાત કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. જે પણ દેખાય છે બધું આભાસ છે, બધું જ મિથ્યા છે. અને જો બધું જ મિથ્યા માનો તો માળા ફેરવો એ મિથ્યા, સ્વરૂપ સેવા કરવો એ મિથ્યા, બધું જ મિથ્યા. મહાપ્રભુજીએ બ્રહ્મવાદની સ્થાપના કરી, એમાં પણ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી. બ્રહ્મ કેવો છે? શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ. અનેક પ્રકારના વાદો છે, અનેક આચાર્યો દ્વારા પ્રગટ કરવામાં આવ્યા. મહાપ્રભુજીએ માયાવાદનો નિરસ્ત કર્યો. કારણ કહ્યું કે માયા તો ભગવાનની દાસી છે. ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખશિક સુભગા શ્રી હરિને મન ભાવી. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું કે ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂરત પ્રગટાવી પ્રભુએ. માયાને દાસી કહી છે અને ભક્તિને સુંદરી કહી છે. અને એટલા માટે માયા તો પ્રભુની આજ્ઞાંકિત છે. પ્રભુ જેમ આજ્ઞા કરે એમ કરે. પ્રભુ બંધાયેલા નથી માયાથી. અને એટલા માટે મહાપ્રભુજી જગતને પણ સત્ય કહ્યું અને જગતને સત્ય સ્થાપિત કરી માયાવાદનો નિરસ્ત કર્યો, વિનાશ કર્યો. માયાવાદમાં પૂછવામાં આવ્યું, તમે જગતને સત્ય કહો છો તો સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય. પહેલા જે હતું, આજે જે છે અને કાલે જે રહેવાનું છે એને સત્ય કહેવાય. તો પહેલા તો જગત નહોતું, આજે દેખાઈ રહ્યું છે અને પ્રલય થશે તો ત્યારે જગત નહીં હોય. તમે જગતને સત્ય કેમ માની શકો? મહાપ્રભુજી જગત અને સંસારનો ભેદ કરીને બતાવ્યો. અહમતા મમતા રૂપી જે સંસાર માણસે પ્રકટ કર્યો છે ને, એ અહમતા મમતાથી બનેલો છે, એટલે મિથ્યા છે. પણ આ જે જગત દેખાય છે એ ભગવાન દ્વારા સર્જિત છે. અને જો બ્રહ્મ સત્ય હોય તો સત્યમાંથી અસત્ય ક્યારે પ્રગટ ન થઈ શકે. કાર્ય કારણ અભેદાત બ્રહ્મ સૂત્ર છે. કાર્ય જગત છે, કારણ બ્રહ્મ છે. અને કારણ રૂપ બ્રહ્મ જો સત્ય માનો છો તો સત્ય રૂપ બ્રહ્મમાંથી અસત્ય રૂપ જગત પ્રગટ કઈ રીતે થઈ શકે? સોનામાંથી તમે કોઈ પણ દાગીનો બનાવો, કુંડળ બનાવો, બંગડી બનાવો, ગમે તે દાગીનો બનાવો, રૂપ આકાર બદલાશે પણ સોનું તો એવું ને એવું રહેશે. એમ જ જુદા જુદા આકારે ભલે બ્રહ્મને ઘડો પણ બ્રહ્મથી બન્યું છે. અને બ્રહ્મ જો સત્ય છે તો એનાથી નિર્મિત થયેલું દરેક પદાર્થ સત્ય હોય.
आत्मकृतेत परिणामात ब्रह्म ने स्वयं में से निर्माण किया है। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ईशोपनिषदનું મંગલાચરણ છે। પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે, પણ બ્રહ્મ તો પૂર્ણ જ રહે છે, એમાં કઈ કમી નથી આવતી। અને પૂર્ણ જગત જ્યારે પૂર્ણ બ્રહ્મમાં ભળી જાય ત્યારે પણ બ્રહ્મ પૂર્ણ જ રહે છે, એમાં કઈ વધી જતું નથી। મહાપ્રભુજીએ સર્જન અને વિસર્જનની વાત ન કરી, મહાપ્રભુજીએ વાત કરી આવિર્ભાવ અને તિરોભાવની। કહ્યું કે જગત બનતું નથી અને નાશ થતું નથી, તો દેખાય છે ને પહેલા જગત નહોતું, બ્રહ્માજીએ સર્જન કર્યું અને પ્રલય થશે ત્યારે આ જગત નહીં રહે। તમે કેમ એને સત્ય કહી શકો? મહાપ્રભુજી કે જગત હતું પણ ભગવાનની ભીતર હતું। ભગવાન જ્યારે લીલા કરવી હોય ત્યારે પોતે જગત રૂપે પરિણમિત થાય છે। આ છે ભગવાનની આવિર્ભાવ લીલા। અને લીલા સમેટી લેવી હોય ત્યારે આ જગત બધાને પોતાની ભીતર સમાહિત કરી લે છે। આ છે તિરોભાવ। વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ, થોડીક વેદાંતની શબ્દોને પરિચય લઈએ। એક છે વિકૃત પરિણામવાદ, જેમ દૂધમાંથી છાશ બનાવો પણ છાશમાંથી પાછું દૂધ ના થાય, આ વિકૃત। અને બીજું અવિકૃત, રબરને ખેંચો લાંબુ થયેલું લાગે પણ છોડો તો પાછું જેટલું હતું એટલું થઈ જાય, અવિકૃત પરિણામવાદ। એમ જ બ્રહ્મ જગત રૂપે પરિણમિત થાય, વિકૃત લાગે પણ અવિકૃત પરિણામવાદ છે। એ ભગવાનમાં કંઈ ઘટતું નથી, પાછું ભગવાનમાં સમાહિત થઈ જાય તો ભગવાન એટલા જ રહે છે। આમ પોતાનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સમજાવ્યો મહાપ્રભુજી। આવિર્ભાવ અને તિરુભાવની વાત કરી। જેમ વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે, કાચબાને જ્યારે કોઈ ક્રિયા ન કરવી હોય ત્યારે બધી ઇન્દ્રિયોને પોતાની અંદર સમાઈ લે, અને જ્યારે ક્રિયા કરવી હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢીને પ્રવૃત્તિ કરે। એમ જ ભગવાનને લીલા ન કરવી હોય ત્યારે બધું બ્રહ્મમાં સમાહિત હોય, અને જ્યારે લીલા કરવી છે ત્યારે પોતાનામાંથી આ બધું પ્રગટ કરીને ભગવાન પોતાના આનંદનો અનુભવ કરે છે। આ આવિર્ભાવ અને તિરોભાવની ફિલોસોફી મહાપ્રભુજી આપી। બ્રહ્મવાદ કિર્પાણ, ગોપાલદાસજીએ પણ કહ્યું છે, આ માયાવાદનો નિરસ્ત કરવા માટે બ્રહ્મવાદનું કર્પાણ લઈને મહાપ્રભુજી પધાર્યા છે અને ખંડ ખંડ કરી નાખ્યા માયાવાદના। તો માયાવાદ નિરાકર્ત્રે, આપ તો માયાવાદના નિરસ્ત કરનારા છે। અને એટલે પત્રાવલંબન આદિ ગ્રંથો પ્રગટ કર્યા, કારણ કે મહાપ્રભુ જ્યારે અડેલમાં બિરાજતા બધા વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા આવતા અને આપણે સેવામાં મોડું થતું। એવો પ્રસંગ પણ આવે છે, કંઠાસરી વૈષ્ણવ ગાતા હોય છે, જૂના વૈષ્ણવ કંઠેસરી। અડેલમાં શ્રી મહાપ્રભુજી બિરાજતા, ગૃહસ્થાશ્રમ ભોગવવાને કાજે ત્યાં બિરાજે મહાપ્રભુજી, અને રોજ માયાવાદીઓ શાસ્ત્રાર્થ કરવા આવે અને સેવામાં ઠાકોરજીને ભોગ ધરવા આદિમાં અવેર થઈ જાય। એકવાર વિદ્વાનો આવેલા ને એટલો શાસ્ત્રાર્થ ચાલ્યો કે ઉત્થાપનનો સમય થઈ ગયો નવનીત પ્રિયાજી। અક્કાજીને ચિંતા થાય કે નવનીત પ્રિયાજીને ઉત્થાપનનો સમય થઈ ગયો અને મહાપ્રભુજી શાસ્ત્રાર્થમાં બિરાજેલા છે, શું કરવું? ઠાકોરજી હવે તો જાગી ગયા ઉત્થાપનમાં, અને અક્કાજીને કહ્યું, આપ પધારો અને મારી જારી ભરો, મને ભોગ ધરો। અક્કાજી કહે, મને બ્રહ્મ સંબંધ નથી, મહાપ્રભુજી મારા ઉપર ખીજ છે। નવનીત પ્રિયાજી કે એમાં શું થયું, લાવ હું તમને બ્રહ્મ સંબંધ કરાવું, જાઓ અપરસમાં સ્નાન કરીને આવી જાઓ। અને અપરસમાં સ્નાન કરીને આવ્યા, નવનીત પ્રિયાજી પોતે ગુરુ બન્યા, હાથમાં તુલસી દલ આપ્યું અક્કાજીને, અને ઇલ્લમગારજીને જ્યારે દલ આપ્યું, બ્રહ્મ સંબંધનો મંત્ર બોલાવ્યો અને કહ્યું કે લાવ હવે તુલસી દલ મારા ચરણોમાં સમર્પિત કરી દો। સમર્પિત કર્યું અને ઉત્થાપન કરાવીને ભોગ ધર્યા। મહાપ્રભુજીને ખબર પડીને નારાજ થયા, આપને બ્રહ્મ સંબંધ નથી, કેમ આપે આમ કર્યું? અને ત્યારે બધું જ વૃત્તાંત કહ્યું કે આ રીતે નવનીત પ્રિયાજીએ મને બ્રહ્મ સંબંધ કરાવ્યું, અને બ્રહ્મ સંબંધ જ્યારે નવનીત પ્રિયાજીએ કરાવ્યું ને ત્યારે કહ્યું, મારી ગુરુ ભેટ લાવ। કહ્યું કે મારી પાસે તો કઈ નથી, આ આપે કંઠેશ્વરી ધરી છે આપો, અને કંઠેશ્વરી કાઢી અને નવનીત પ્રિયાજીને ધરાવી। આજે પણ ઠાકોરજી કંઠેશ્વરીને ધારણ કરે છે। તો આવી અનેક લીલાઓ આપણે ત્યાં છે। તો જ્યારે શાસ્ત્રાર્થ કરવા આવતા એટલે મહાપ્રભુજી પત્રાવલંબન ગ્રંથ લખી અને કાશી વિશ્વનાથની દિવાલ પર લગાવી દીધો, અને કહ્યું કોઈને કઈ પણ સંશય હોય તો પહેલા આ ગ્રંથ વાંચી લો, અને પછી કોઈ શંકારે તમારી પાસે આવશો, આવો। અને જ્યારે પંડિતો એ પત્રાવલંબન ગ્રંથને વાંચતા નિરુત્તર બની જતા, અને હવે કોઈ સેવામાં વિક્ષેપ કરનારું આવતું। તો આ મહાપ્રભુજી માયાવાદના નિરાકર્તા છે।